બીજો તબક્કો જેમાં આપણે સંકલિત ધાતુમાંથી પરિષ્કૃત ધાતુ મેળવીએ છીએ। આ તબક્કામાં પણ બે પેટા તબક્કામાં આપણે તો કે આ પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ। પહેલા તબક્કામાં સંકેતિત કાચી ધાતુ એટલે કે સંકેતિત અયસ્કમાંથી ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર કરવું પડે છે। તો યાદ રાખો કે સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવું એ અન્ય ધાતુઓના અન્ય સંયોજનો કરતા સરળ હોય છે। ધાતુ સલ્ફાઇડ હોય અને ધાતુ ઓક્સાઇડ હોય તો ધાતુ ઓક્સાઇડનું રિડક્શન સહેલાઈથી થતું હોય છે, માટે આપણે બધી જ સંકેતિત અયસ્કને ધાતુ ઓક્સાઇડમાં ફેરવવી પડે છે અને ત્યારબાદ આ ધાતુ ઓક્સાઇડમાંથી આપણે ક્રૂડ મેટલ અપરિષ્કૃત ધાતુ મેળવીએ છીએ। તો પહેલા તબક્કાની અંદર તો કે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। સંકલિત કાચી ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડનું રૂપાંતર કરવા માટે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, એક કેલ્સિનેશન અને બીજું રોસ્ટિંગ અથવા ભૂંજન, ગુજરાતીમાં કેલ્સિનેશન અને નિસ્તાપન તરીકે ઓળખવામાં આવે છે। હવાની ગેરહાજરીમાં અથવા અતિ અલ્પ માત્રામાં હવાની હાજરીમાં તો કે અયસ્કને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે, પરંતુ તાપમાન જે તે ધાતુના ગરમ બિંદુ કરતા નીચું રાખવામાં આવે છે, પણ આમ તો ઊંચું તાપમાન જ હોય છે। અને તે દરમિયાન તો કે કાર્બોનેટ હોય તો ઓક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે। સાથે સાથે સજળ હોય જળયુક્ત જ્યારે સંયોજન હોય ત્યારે એમાંથી પાણીના અણુઓ દૂર થાય છે, ભેજ પણ દૂર થાય। તો જલીય પ્રક્ષારણ કર્યું હોય તો ભેજ રહી ગયો હોય તો ભેજ પણ દૂર કરે છે। સાથે સાથે હાઇડ્રોક્સાઇડ હોય તો પણ એને ઓક્સાઇડમાં રૂપાંતરિત કરે છે। બેનિફિટ શું છે તો કે ભેજ દૂર કરે છે, એમાં રહેલા ઓર્ગેનિક મટીરિયલ્સને પણ દૂર કરે છે। સાદા અકાર્બનિક અણુના સ્વરૂપમાં હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટને ઓક્સાઇડમાં ફેરવે છે। સાથે સાથે એમાંથી પાણી દૂર થાય છે, અશુદ્ધિ જે બાષ્પશીલ અશુદ્ધિઓ છે દૂર થવાને કારણે જે આપણી અયસ્ક છે એ વધુ છિદ્રાળુ બને છે, જેથી પ્રક્રિયા સરળતાથી થાય આગળ રિડક્શનની। અને એના પછીથી તો કે આવી ધાતુઓ પણ હોય છે એ ઓક્સાઇડના સ્વરૂપમાં એને અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે અને આથી અલ્પ પ્રમાણમાં આમાં ઓક્સિજન ઉમેરેલો હોય છે। ભૂંજન પ્રક્રિયાથી વિરુદ્ધની પ્રક્રિયા છે। આ હવાની ગેરહાજરીમાં અથવા અપૂરતા પ્રમાણમાં ઓક્સિજન લઈને કરવામાં આવે છે, જેના પૂરતા પ્રમાણમાં અથવા વધુ પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે। માત્ર સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુઓમાંથી ઓક્સાઇડનું રૂપાંતર કરવા માટે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। પ્રક્રિયા દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ H2SO4ના ઉત્પાદનમાં કરવામાં આવે છે, જેથી પર્યાવરણને નુકસાન ના થાય। આ પદ્ધતિ રેવર્બોરેટરી ફર્નેસમાં કરવામાં આવતી હોય છે અને અહીંયા સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થતું હોય છે। મિત્રો, ધાતુ કર્મવિધિના બીજા તબક્કાના પેટા તબક્કા વિશે વાત કરીએ તો બીજા તબક્કાનો બીજો પેટા તબક્કો જેની અંદર આપણે ઓક્સાઇડ કાચી ધાતુને હવે આપણે ક્રૂડ મેટલમાં આપણે કન્વર્ટ કરવાની છે રિડક્શનની પ્રક્રિયા દ્વારા। તો આપણે જાણીએ છીએ કે રિડક્શન બે રીતે થાય છે, એક ઉષ્મીય રિડક્શન અને બીજી પદ્ધતિ છે ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ। મિત્રો, ઉષ્મીય રિડક્શન પદ્ધતિને પાયરોમેટલર્જી નામથી પણ ઓળખવામાં આવે છે। પાયરોમેટલર્જી, જેને આપણે ઉચ્ચ તાપીય ધાતુ કર્મવિધિ પણ કહીએ છીએ, એનું બીજું નામ શું છે? ઉચ્ચ તાપીય ધાતુ કર્મવિધિ। તો આ પદ્ધતિની અંદર તો કે ધાતુ ઓક્સાઇડ સાથે તો કે ચોક્કસ પ્રકારના રિડક્શન કરતા પ્રક્રિયકો ઉમેરીને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે છે ઊંચા તાપમાને અને એ રીતે ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે। મિત્રો, અહીંયા રિડક્શન કરતા તરીકે જુદા જુદા પદાર્થોને લેવામાં આવતા હોય છે। સામાન્ય રીતે રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ હોય તો તે આટલી ધાતુઓનું નિષ્કર્ષણ કરવાની વૃત્તિ ધરાવે છે, Fe, કોપર, ઝિંક, લેડ, ટીન વગેરે। સોડિયમ, એલ્યુમિનિયમ, મર્ક્યુરી અને ડાયહાઇડ્રોજન ગેસ હોય તો એ મેંગેનીઝ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ, ટિટેનિયમ અથવા ટાઇટેનિયમ અને ટંગસ્ટન ધાતુના નિષ્કર્ષણમાં ઉપયોગમાં લેવાય છે। જળવાયુને જો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે તો નિકલ ધાતુના નિષ્કર્ષણમાં એ ઉપયોગી સાબિત થાય છે। અને કેટલીક ધાતુઓ તો કે પોતાના ઓક્સાઇડ સાથે જ પ્રક્રિયા કરીને તો કે રિડક્શન પ્રક્રિયા કરતી હોય છે। સલ્ફાઇડ અને ઓક્સાઇડ રિડક્શન પ્રક્રિયા એટલે સ્વયં પોતાનું રિડક્શન કરવાની જે પદ્ધતિ છે, બરાબર છે, એ પદ્ધતિ દ્વારા લેડ, મર્ક્યુરી અને કોપર ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે। શરૂઆત કરીએ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડથી। તો મિત્રો, સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટેની રિડક્શન પદ્ધતિમાં જો રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે પ્રક્રિયાને આપણે અથવા તે પાયરોમેટલર્જીને આપણે સ્મેલ્ટિંગના નામથી ઓળખીએ છીએ। ગુજરાતીમાં આપણે એને પ્રદ્રાવણના નામથી પણ ઓળખીએ છીએ, પ્રદ્રાવણ, બરાબર છે, જેમાં કાર્બન મોનોક્સાઇડનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। ઝિંક ઓક્સાઇડમાં કાર્બન સાથે પ્રક્રિયા કરે ઝિંક ધાતુમાં ફેરવાય। હેમેટાઇટ કાર્બન સાથે Fe માં ફેરવાય અને જો કાર્બન મોનોક્સાઇડ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ બને, કાર્બન હોય તો કાર્બન મોનોક્સાઇડ બનતો હોય છે।
બરાબર છે। હવે શું કહે છે આ પદ્ધતિની અંદર તો કે જે અશુદ્ધિ હોય છે એ અશુદ્ધિઓ પણ પીગળી સ્વરૂપમાં જોવા મળે અથવા ઓક્સાઇડના ફોર્મમાં આવી ગઈ હોય। આ ઓક્સાઇડના ફોર્મમાં આવેલી જે અશુદ્ધિઓ છે એને તો કે શુદ્ધ એને દૂર કરવા માટે તો કે અંદર ફ્લક્સ એટલે કે અભિવાહક ઉમેરવામાં આવે છે। એટલે આ પ્રક્રિયા દરમિયાન ધાતુ ઓક્સાઇડ તો છે જ, કોક તો છે જ, એની અંદર કાર્બન તો છે જ, પણ સાથે સાથે એક પદાર્થ ઉમેરવામાં આવે છે જે ફ્લક્સ તરીકે ઓળખાય છે, જે કેટલીક ધાતુઓના ઓક્સાઇડ કે જે અશુદ્ધિ સ્વરૂપે હોય છે એને સ્લેગ સ્વરૂપે દૂર કરવાનું કાર્ય કરે છે। મિત્રો અહીંયા તમે જો ફ્લક્સ એ શું છે તો કે ફ્લક્સ એ લેટિન શબ્દ છે। ફ્લક્સ એટલે એ લેટિન શબ્દ છે જેનો અર્થ થાય ટુ ફ્લો, વહેવું, બરાબર છે। આમ તો કે સ્મેલ્ટિંગની પ્રક્રિયા દરમિયાન ધાતુના ઓક્સાઇડ જે અશુદ્ધિ સ્વરૂપે હોય છે તેને પીગળિત સ્વરૂપમાં લાવવાનું કાર્ય તો કે ફ્લક્સ કરતો હોય છે, બરાબર છે। એટલે શોર્ટમાં લખીએ કે એવો રાસાયણિક પદાર્થ છે કે જે અપીગળિત પદાર્થને સાથે પ્રક્રિયા કરીને એને પીગળિત અવસ્થામાં લાવવાનું કાર્ય કરે છે, અથવા કોઈ અપીગળિત પદાર્થ છે કે જેનું ગલનબિંદુ બહુ ઊંચું છે એનું ગલનબિંદુ નીચું લાવવાનું કાર્ય પણ તે કરતું હોય છે। તેને ફ્લક્સ અથવા અભિવાહક તરીકે ઓળખવામાં આવે છે અને આ અભિવાહકના 3 પ્રકાર જોવા મળે છે। ફ્લક્સના 3 પ્રકાર, અભિવાહકના 3 પ્રકાર। પહેલો પ્રકાર એસિડિક ફ્લક્સ અથવા એસિડિક અભિવાહક। એસિડિક ફ્લક્સ પોતે એસિડિક પ્રોપર્ટી ધરાવે છે। આપણે શું જાણીએ છીએ કે અધાતુના ઓક્સાઇડ એસિડિક પ્રોપર્ટી ધરાવતા હોય છે, તેથી કહી શકાય કે ધારો કે સિલિકા, P2O5, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ વગેરે એસિડિક ઓક્સાઇડ છે જેનો ઉપયોગ એસિડિક ફ્લક્સ તરીકે કરવામાં આવે છે, જે ધાતુ ઓક્સાઇડમાં રહેલ બેઝિક અશુદ્ધિને દૂર કરવા માટે ઉમેરવામાં આવે છે। દાખલા તરીકે અહીંયા આપણે સિલિકા ઉમેરીએ, SiO2 ઉમેરીએ તો SiO2 એ શું છે? એસિડિક ફ્લક્સ છે અને આ જે છે એ બેઝિક અશુદ્ધિ છે। કેલ્શિયમ ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય, તો આ બેઝિક અશુદ્ધિ છે। તો બેઝિક અશુદ્ધિને દૂર કરવા માટે એસિડિક ફ્લક્સ ઉમેરવામાં આવે છે જેથી સ્લેગ બને છે। અને આપણે જાણીએ છીએ કે સ્લેગ છે એ પેલી પીગળી ધાતુની ઉપર તો કે એ તરતો હોય જેને દૂર કરવામાં આવે છે અને એ રીતે આવી બેઝિક અશુદ્ધિ દૂર કરી શકાય છે। બેઝિક ફ્લક્સ સામાન્ય રીતે બેઝિક ઓક્સાઇડ જોવા મળે છે, ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે। દાખલા તરીકે કેલ્શિયમનો ઓક્સાઇડ લો અથવા મેગ્નેશિયમનો ઓક્સાઇડ લો, બરાબર છે। આ શું છે તો કે આ બેઝિક ફ્લક્સ છે જે એસિડિક અશુદ્ધિને દૂર કરવા માટે વપરાય છે। ધારો કે કોઈ ધાતુના ઓક્સાઇડમાં સિલિકા છે એ એસિડિક અશુદ્ધિ સ્વરૂપે છે। આ એસિડિક અશુદ્ધિની અંદર તમે બેઝિક, દાખલા તરીકે તમે એની અંદર કેલ્શિયમ પણ ઉમેરો અને મેગ્નેશિયમ પણ ઉમેરી શકો। મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉમેરશો તો મેગ્નેશિયમ સિલિકેટ બનશે। અહીંયા હું કેલ્શિયમ ઓક્સાઇડ લઉં છું તો કેલ્શિયમ ઓક્સાઇડ એ મારો બેઝિક ફ્લક્સ છે અથવા બેઝિક અભિવાહક છે। ગુજરાતીમાં શું બોલાય? અભિવાહક બોલાય, જેની વચ્ચે પ્રક્રિયા થઈને સ્લેગ બને છે। સ્લેગ એ સ્લેગની ઘનતા ઓછી હોવાને કારણે તે પેલા પીગળી ધાતુ ઉપર તરતો હોય અને એને દૂર કરવામાં આવે છે। તટસ્થ ફ્લક્સ તો સામાન્ય રીતે કેટલીક વખત ધાતુના ઓક્સાઇડના ઉત્કલન બિંદુ એટલા ઊંચા હોય છે કે તેટલું તાપમાન ઓછું કરવા માટે તો કે પુષ્કળ એનર્જી વપરાય છે અને કારણે તે ખર્ચાળ સાબિત થાય છે। તો આવા ધાતુના ઓક્સાઇડની અંદર કેટલાક કાર્બનિક રાસાયણિક પદાર્થ ઉમેરવામાં આવે છે જેને કારણે તેનું ગલનબિંદુ નીચું જતું રહેતું હોય છે। તો સામાન્ય રીતે ઊંચા ગલનબિંદુ ધરાવતા ધાતુ ઓક્સાઇડને નીચા ગલનબિંદુ ધરાવતા ધાતુ ઓક્સાઇડમાં અથવા નીચું તાપમાન ઉત્પન્ન કરવા માટે, નીચું ગલનબિંદુ લઈ જવા માટે જે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેને ફ્લક્સ કહેવાય છે। આ ફ્લક્સ સાથે સાથે તો કે ધાતુ આયન, ધન આયન અને ઋણ આયન ઉત્પન્ન કરતા હોવાને કારણે આવા મુક્ત થતા આયનોને કારણે તેની વિદ્યુત વાહકતામાં વધારો કરતા હોય છે। સામાન્ય રીતે આ પદ્ધતિ ઇલેક્ટ્રોનેશન પદ્ધતિની અંદર આપણે આગળ જોયું ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ જે છે એમાં વિદ્યુત વિભાજન પદ્ધતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે। તમે 10મા ધોરણની અંદર હોલ હેરોલ્ડ મેથડ ભણી ગયા, જેની અંદર તો કે Al2O3 છે, બરાબર છે, એનું તો કે ગલનબિંદુ 1800 ડિગ્રી સેલ્સિયસ વત્તા તમે કેલ્વિનમાં ફેરવો તો ઘણું બધું વધારે થઈ જાય। તો 1800 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા Al2O3 ના મેલ્ટિંગ પોઈન્ટને નીચું લાવવા માટે એની અંદર ફ્લક્સ ઉમેરવામાં આવે છે। સામાન્ય રીતે ક્રાયોલાઇટ અને કેલ્શિયમ ફ્લોરાઇડ અને ફ્લોરસ્પાર એનું સામાન્ય નામ થાય એ બંનેને ઉમેરવામાં આવે છે જેથી તેનું ગલનબિંદુ 1000 ડિગ્રી સેલ્સિયસ એટલે ઘણું બધું ઓછું થઈ જતું જોવા મળે છે। તો એ તટસ્થ પ્રકારના ફ્લક્સ એમ કહી શકાય। Na3LF6 CF2 અને CaCl2 નો ફ્લક્સ તરીકે તટસ્થ ફ્લક્સ તરીકે ઉપયોગ કરવામાં આવે છે।
હવે રિડક્શનની બીજી પદ્ધતિ જોઈએ, એલ્યુમિનોથર્મિક પ્રોસેસ અથવા એલ્યુમિનોથર્માઇટ પ્રોસેસ. તો આ પણ એક પ્રકારની સ્પેન્ડિંગ પ્રોસેસ જ છે. અહીંયા પણ તો કે જે મિશ્રણ છે એ પીગલિત અવસ્થામાં જ આવતું હોય છે મિત્રો. તો એલ્યુમિનોથર્મિક પ્રોસેસની અંદર રિડક્શન કરતા તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે અને સામાન્ય રીતે જે ઓક્સાઇડના ગલનબિંદુ ઊંચા હોય છે તેવા ઊંચા ગલનબિંદુ ધરાવતા ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે એલ્યુમિનિયમનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, આયર્ન છે, એમના ઉત્કલન બિંદુ ઘણા બધા ઊંચા છે. તો આવી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ પ્રબળ રિડક્શન કરતા છે અને એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે આકર્ષણનો ગુણ ધરાવે છે અને એને કારણે એલ્યુમિનિયમનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે એલ્યુમિનિયમ પ્રમાણમાં સસ્તું છે, ઓછું ખર્ચાળ અથવા એ ખૂબ સસ્તી ધાતુ છે, બરાબર છે, અને એને કારણે તો કે એલ્યુમિનિયમનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન વગેરે જેવી ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રોમિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ક્રોમિયમ મળે છે. મેંગેનીઝ ઓક્સાઇડમાંથી મેંગેનીઝ મળે છે, એફીના ઓક્સાઇડમાંથી તે એફીમાં ફેરવાય છે. અહીં મિત્રો આ પ્રક્રિયા એ હાઈલી એક્ઝોથર્મિક રિએક્શન છે, એટલે કે એ પ્રબળ ઉષ્મા ઉત્પન્ન કરે છે. વધારે ઉષ્મા ઉત્પન્ન કરતું હોવાને કારણે તો તાપમાન ખૂબ વધારે હોય છે. તેથી આપણી જે ધાતુઓ છે, આ ધાતુઓ છે એના ગલનબિંદુ તો એનાથી બહુ નીચા છે. અહીંયા તો કે 3000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન ઉત્પન્ન થતું હોય છે, બરાબર છે. તેથી આપણી બધી ધાતુઓ પીગલિત સ્વરૂપમાં જોવા મળે છે અને એને એકત્રિત કરવામાં આવે છે. એટલે આપણે એક પ્રકારની સ્પેન્ડિંગ પ્રોસેસ છે જેમાં રિડક્શન કરતા તરીકે કાર્બન મોનોક્સાઇડની જગ્યાએ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. હવે તમે જુઓ, એલ્યુમિનિયમ છે એ પોતે શું કરે છે? ઓક્સિજન કરે છે, રિડક્શન કરતા તરીકે વર્તે છે. આ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. તો મિત્રો એલ્યુમિનિયમ પાવડર અને ધાતુના ઓક્સાઇડના મિશ્રણને થર્માઇટના નામથી ઓળખવામાં આવે છે. થર્માઇટ મિક્સચર ઓફ એલ્યુમિનિયમ પાવડર એન્ડ મેટલ ઓક્સાઇડ ઇઝ નોન એઝ થર્માઇટ. તો તેથી આ પદ્ધતિમાં પણ તમે જો એલ્યુમિનિયમ પાવડર અને ધાતુ ઓક્સાઇડનું મિશ્રણ લેવામાં આવે છે, માટે આ પદ્ધતિને પણ થર્માઇટ પ્રોસેસના નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ થર્માઇટ પ્રોસેસ જે છે એનો એક અગત્યનો ઉપયોગ છે રેલવે ટ્રેકની અંદર જ્યારે પાટો છે તૂટી ગયો હોય અથવા કંઈક ક્ષતિ થઈ હોય તો એ તૂટી ગયેલા પાટાને સાંધવા માટે તો કે વેલ્ડિંગ પ્રોસેસ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જે ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે શોધી હોવાને કારણે તેને ગોલ્ડસ્મિથ એલ્યુમિનોથર્મિક પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 3:1 પ્રમાણમાં તો કે ત્રણ ભાગ હેમેટાઇટ Fe2O3 અને 1 ભાગ એલ્યુમિનિયમ પાવડરનું મિશ્રણ લેવામાં આવે છે, એટલે થર્માઇટ લેવામાં આવે છે, જેની અંદર તો કે પોટેશિયમ ક્લોરેટ અથવા બેરિયમ પેરોક્સાઇડ અને મેગ્નેશિયમનું મિશ્રણ ભરવામાં આવે છે થોડા પ્રમાણમાં, જે શરૂઆતમાં તો કે સક્રિયકરણ ઉર્જા પ્રાપ્ત કરવા માટે એની જે સક્રિયકરણ આ બંને વચ્ચે રિએક્શન થવા માટેની જે સક્રિયકરણ ઉર્જા છે એ ઉર્જા મેળવવા માટે એની અંદર આ પાવડરનું મિશ્રણ ઉમેરવામાં આવે છે, પોટેશિયમ ક્લોરેટ અને મેગ્નેશિયમ પાવડર અથવા બેરિયમ પેરોક્સાઇડ અને મેગ્નેશિયમ પાવડર, અને તેને સળગાવવામાં આવે છે. એટલે આખી પ્રોસેસ થાય છે. પ્રોસેસ તો કે એક વખત પ્રોસેસ ચાલુ થાય પછીથી સંપૂર્ણપણે ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રૂપાંતર ન થાય ત્યાં સુધીની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. અને પ્રચંડ ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે, ઘણી બધી પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થતી હોવાને કારણે અહીંયા આપણે જે લોખંડ મળે છે પીગલિત અવસ્થામાં મળે છે અને એક ચોક્કસ પ્રકારના સાધનની ગોઠવણી કરીને તો કે એ રેલવે ટ્રેકના સાંધાને પૂરવામાં આવે છે, સાંધવામાં આવે છે, બરાબર છે, જેને વેલ્ડિંગ પ્રોસેસથી પણ નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો હવે આપણે કેટલાક અન્ય રિડક્શન કરતાની મદદથી ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટેનો સ્ટડી કરીએ. તો રિડક્શન બાય H2. તો સામાન્ય રીતે ટંગસ્ટન ઓક્સાઇડ WO, બરાબર છે, અને મોલિબ્ડેનમ ઓક્સાઇડ માટે આપણે H2 નો ઉપયોગ કરીએ છીએ. એવું યાદ રાખો સીધું જ કે ટંગસ્ટન ધાતુ અને મોલિબ્ડેનમ ધાતુ મેળવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સપોઝ આપણે ટંગસ્ટન ઓક્સાઇડ અથવા ટંગસ્ટન ટ્રાયઓક્સાઇડ સોલિડ ફોર્મમાં હોય, H2 ગેસ ઉમેરો, પ્રક્રિયા થાય, ટંગસ્ટન ધાતુ છૂટી પડે અને H2 મુક્ત થાય. એ પ્રકારે મોલિબ્ડેનમ ઓક્સાઇડ લઈએ, MO3 + 3H2 ડાયરેક્ટ લખી દો. પ્રક્રિયા થઈને
મોલિબ્ડેનમ ઓક્સાઇડ. H2 ગેસ પ્રાપ્ત થાય. ત્યાર પછીથી રિડક્શન સોડિયમ અને મેગ્નેશિયમ. મિત્રો આ પ્રક્રિયા વાસ્તવમાં પાયરોમેટલર્જીની નથી, પરંતુ ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોનેશન પ્રક્રિયા છે એટલે એમાં એનો સમાવેશ થશે. ઇલેક્ટ્રોન દાખલ કરવાની જે પ્રક્રિયા છે સક્રિય ધાતુવાળી, એમાં એનો ઉપયોગ થશે. તો અહીંયા સામાન્ય રીતે સ્કેન્ડિયમ નહીં પણ વેનેડિયમ અને ટિટેનિયમ માટેનો ઉપયોગ કરવામાં આવે છે. તો સપોઝ મારી પાસે અહીંયા TiCl4 છે. ટિટેનિયમ ક્લોરાઇડમાં ધારો કે મેં મેગ્નેશિયમ કે સોડિયમ ઉમેરું છું, તો અહીંયા પ્રક્રિયા થઈને ટિટેનિયમ ધાતુ મુક્ત થશે અને MgCl2 પ્રાપ્ત થશે. એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થશે આ રીતે. મારે બે મેગ્નેશિયમ લેવા પડશે, ટિટેનિયમ થી વેનેડિયમ. તો વેનેડિયમ ટેટ્રાક્લોરાઇડ વત્તા 2 times મેગ્નેશિયમ, વેનેડિયમ પ્લસ 2 times MgCl. ત્યાર પછીથી રિડક્શન વિથ વોટર ગેસ, જળવાયુ. જળવાયુનો શું થાય? CO વત્તા H. તો સામાન્ય રીતે નિકલ ધાતુ માટે વોટર ગેસનો ઉપયોગ કરી શકાય, જળવાયુનો ઉપયોગ કરી શકાય. તો ધારો કે નિકલ ઓક્સાઇડ છે. આ નિકલ ઓક્સાઇડની તમે જ્યારે જળવાયુ સાથે પ્રક્રિયા કરો છો તો પહેલા જે કાર્બન મોનોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાશે અને નિકલ ધાતુ છૂટી પડશે. તે પ્રકારે અહીંયા ધારો કે બીજું નિકલ ઓક્સાઇડ છે, તો અહીંયા હાઇડ્રોજન પણ એની સાથે પ્રક્રિયા કરશે અને નિકલ ધાતુ છૂટી પડશે અને પાણીનો અણુ મુક્ત થશે. એ બાકી બધું સોલિડ છે. આ ગેસિયસ, બાકી બધું સોલિડ. અહીંયા બધું સોલિડ જ છે. બાકી જે નથી દર્શાવે બધું સોલિડ. અહીંયા H2 ખાલી લિક્વિડ આવશે, અહીંયા H ગેસમાં આવશે, ગેસિયસ સ્પીડમાં. છેલ્લી રિડક્શન પ્રક્રિયા જોઈએ પેરામેટલર્જીની અંદર, ઓટો રિડક્શન અથવા સેલ્ફ રિડક્શન અથવા ગુજરાતીમાં સ્વયં રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. મિત્રો, કેટલીક ધાતુઓના ઓક્સાઇડ માંથી ધાતુનું રિડક્શન કરવા માટે બહારથી કોઈ રિડક્શન કરતા પ્રક્રિયક ઉમેરવાની જરૂર ઊભી થતી નથી. આવી ધાતુઓ જે છે, આવી ધાતુઓના જે સલ્ફાઇડ હોય છે, આ ધાતુના સલ્ફાઇડનું ભુંજન દરમિયાન જ્યારે ધાતુ ઓક્સાઇડમાં રૂપાંતર થતું હોય છે, ત્યારે આ ધાતુ ઓક્સાઇડ જ બાકીની ધાતુ સલ્ફાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા કરે છે અને જાતે જ તો કે તે ધાતુમાં રૂપાંતરિત થાય છે. મિત્રો, એટલે ખાસ કરીને કોપર, મર્ક્યુરી અને લેડના જે સલ્ફાઇડ છે એનું જ્યારે ભુંજન કરવામાં આવે છે, રોસ્ટિંગ કરીએ છીએ હવાની હાજરીમાં, અને ત્યારે ઓક્સાઇડમાં ફેરવાય છે અને કેટલોક ઓક્સાઇડ ઉત્પન્ન થયા પછીથી તો કે હવે ભુંજનની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવે તો પણ આ ઓક્સાઇડ બાકી રહેલા સલ્ફાઇડ સાથે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. એક્ઝામ્પલ દ્વારા જોઈએ તો દાખલા તરીકે મારી પાસે ક્યુપ્રસ સલ્ફાઇડ છે, Cu2S. આ Cu2S ને જ્યારે રિવર બેટરી ફર્નેસની, રિવર બોરેટરી ફર્નેસની અંદર જ્યારે એને ગરમ કરવામાં આવે છે, હવા ફૂંકવામાં આવે છે, તે દરમિયાન એમાંથી ક્યુપ્રસ ઓક્સાઇડ બને છે. હવે પૂરતા પ્રમાણમાં ક્યુપ્રસ ઓક્સાઇડ બની જાય, ક્યુપ્રસ ઓક્સાઇડ, ત્યાર પછીથી તો કે હવા ફૂંકવાની બંધ કરી દેવામાં આવે છે. એટલે હવે ઓક્સિજન દાખલ કરતો બંધ કરી દેવામાં આવે છે. તો હવે શું થાય છે? તો કે આ જે Cu2O છે એ બાકી રહેલા સલ્ફાઇડ સાથે પ્રક્રિયા કરશે અને પ્રક્રિયા થઈને એમાંથી Cu લિક્વિડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ ગેસ મુક્ત થાય છે. 2 ઓક્સિજનની જરૂર છે એટલે આપણે અહીંયા આગળ લગાડી દઈએ. 6 Cu ઉત્પન્ન થશે અને SO2 ગેસ ઉત્પન્ન થશે. મિત્રો, આપણે જાણીએ છીએ, ભણી ગયા આપણે કે આ રીતે તો કે સ્વયં રિડક્શન પ્રક્રિયા દ્વારા જ્યારે દ્રવ એટલે કે પીગલિત કોપર મળે છે ત્યારે તેમાંથી સલ્ફર ડાયોક્સાઇડ પરપોટા સ્વરૂપે બહાર નીકળતો હોય છે અને એને પરિણામે તો કે જ્યારે સંપૂર્ણપણે ઠરી જાય છે ત્યારે તેની ઉપરની જે સપાટી છે, સરફેસ છે, એની ઉપર તો કે પરપોટા ઉપસેલા હોય તે પ્રકારે તો કે ફુલ્લા થયા હોય તે પ્રકારનું તો કે એનું ઉપરનું તો કે ઉપરની સપાટી જોવા મળે છે, જેને આપણે ફોડેલા અથવા ફોલ્લાવાળા તાંબા તરીકે ઓળખીએ છીએ અથવા એને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? એને બ્લિસ્ટર કોપર કહીએ છીએ. બ્લિસ્ટર કોપર અથવા ફોલ્લાવાળા તાંબા તરીકે આપણે તેને ઓળખીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. હવે દાખલા તરીકે મારી પાસે લેડ છે, તો
લેડ સલ્ફાઇડ, હવે ડાયરેક્ટ એક જ તબક્કામાં એક જ લાઈનમાં આપણે આખી પ્રક્રિયા દર્શાવી દઈએ તો શું થાય તો કે PbS છે, બરાબર છે. હવે આપણે શું કર્યું, ભુંજનની પ્રક્રિયા કરી એટલે એને હવા મળી એટલે એમાંથી SO2 મુક્ત થયો અને PbS માંથી શું બની ગયું, PbO બની ગયો. આ PbO હવે બાકી રહેલા PbS સાથે પ્રક્રિયા કરે, બરાબર છે. અને એ વખતે અહીંયા બે PbO વાળા કરવા પડશે તો અહીંયા પ્રક્રિયા થઈને એમાંથી શું બનશે તો કે અહીંયા પ્રક્રિયા થઈને 3 Pb બનશે અને SO2 મુક્ત થશે. અને બેલેન્સ કરવા માટે અહીંયા હું 2 લખી દઉં છું. તો આ 2 સ્ટેપમાં પ્રક્રિયા બતાવી, આ એક જ સ્ટેપમાં પ્રક્રિયા થઈ. તો આ રીતે કેટલીક ધાતુના સલ્ફાઇડ તો કે ધાતુના ઓક્સાઇડમાં ભુંજન પ્રક્રિયા દ્વારા ફેરવાય છે, ત્યારબાદ તો કે એક ધાતુ ઓક્સાઇડ બાકીના ધાતુ સલ્ફાઇડનું રિડક્શન કરવાની વૃત્તિ દર્શાવે છે. આમ બહારથી કોઈ રિડક્શન કરતા ઉમેરવું પડતું નથી, માટે આવી પ્રક્રિયાને સ્વયં રિડક્શન, ઓટો રિડક્શન અથવા સેલ્ફ રિડક્શન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે અત્યાર સુધી જે પણ ભણ્યા, બરાબર છે, એના અનુસંધાનમાં કેટલાક MCQ સોલ્વ કરીએ. MCQ સોલ્વ કરવાનો ઇન્ટેન્સ એ છે કે તમને ખબર પડે કે ચેપ્ટર બહુ સરળ છે, પરંતુ જો તમે કોન્સેપ્ટ ક્લિયરલી તૈયાર નહીં કર્યો હોય તો તમે આના માર્ક્સ નહીં મેળવી શકો, બરાબર છે. એ સમજવા માટે આપણે કેટલાક MCQ સોલ્વ કરીએ. બાકી થિયોરિટિકલ કોન્સેપ્ટ છે, તમે વ્યવસ્થિત તૈયાર કરશો તો આ ચેપ્ટરમાંથી તમારા 4 માર્ક્સ ક્યારેય નહીં જાય, બરાબર છે. પહેલો ક્વેશ્ચન જોઈએ, કેસીટેરાઇટને ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા સંકેતિત કરી શકાય છે. હવે મિત્રો પહેલો જ આપણો વિડીયો હતો, બરાબર છે. એની અંદર જુદી જુદી ધાતુની અયસ્કો આપણે એનો સ્ટડી કરેલો. જો તમે એ બધી જ અયસ્ક તૈયાર નહીં કરી હોય તો તમને આનો આન્સર જ નહીં આવડે. કેસીટેરાઇટ, બરાબર છે. તો કેસીટેરાઇટ એટલે જલીયકરણ પદ્ધતિ. કેસીટેરાઇટનો અર્થ થાય SnO2 સ્ટોન ઓક્સાઇડ અથવા સ્ટોન ટીન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો તમે જુઓ અહીંયા આ જે સ્ટોન ઓક્સાઇડ છે, બરાબર છે, એની અંદર અલ્પ માત્રાની અંદર તો કે ચુંબક પરત્વે આકર્ષણ ધરાવતી હિમેટાઇટ પ્રકારની અશુદ્ધિ જોવા મળે છે, બરાબર છે. તો હિમેટાઇટથી વર્ગીકરણ કરવું પડે તો હિમેટાઇટ એ ચુંબકત્વ પરત્વે આકર્ષણ ધરાવે છે, ચુંબક પરત્વે. તો ચુંબકીય અલગીકરણ એનો જવાબ આવશે, ચુંબકીય અલગીકરણ. ત્યાર પછીથી નંબર 2, સલ્ફાઇડ પ્રકારની ખનિજમાંથી કોપરનું નિષ્કર્ષણ કરવા માટે ખાલી જગ્યાનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો હવે આપણે એવું ભણી ગયા કે કોપર છે એનું સેલ્ફ રિડક્શન થાય છે. કોપર તો કે કોપરની મુખ્ય કાચી ધાતુ કોપર પાયરાઇટ્સ કે કોપર ગ્લાન્સ લઈએ તો કોપર પાયરસ કે કોપર ગ્લાન્સ જ્યારે લઈએ છે, બરાબર છે, તો ત્યારે આપણે તેનું ભુંજન કરીએ છીએ ત્યારે 50% જેટલો કોપરનો ઓક્સાઇડ જ્યારે બની જાય છે ત્યારે કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે અને એમાંથી આપણને તો કે કોપર પ્રાપ્ત થાય છે. એટલે સલ્ફાઇડ પ્રકારની પર્ટિક્યુલર કીધેલું છે, બરાબર છે. તો અહીંયા આપણો આન્સર શું આવશે, એક પણ નહીં. અહીંયા આપણે એવું કીધું સ્વયં રિડક્શન પ્રક્રિયાની અંદર, ઓટો રિડક્શન પ્રોસેસની અંદર કે એમાં બહારથી કોઈ રિડક્શન કરતા પ્રક્રિયા ઉમેરવામાં આવતો નથી. ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો નીચેનામાંથી શેમાં ઉપયોગ કરવામાં આવે છે? હવે તમને આ જો સૂત્રો નહીં ખબર હોય તો તમે એનો જવાબ નહીં આપી શકો. કેલેમાઇન, કેલેમાઇન એ કોની કાચી ધાતુ છે તો કે કેલેમાઇન એ ઝીંકની કાચી ધાતુ છે, ઝીંક કાર્બોનેટ છે. શું છે? ઝીંક કાર્બોનેટ છે. તમને અહીંયા થશે કે સાહેબ આ ફેરસ છે ને એટલે આન્સર ફેરસ છે એટલે આન્સર બી આવવું જોઈએ, તો કે ના, આર્જેન્ટી જે ફેરસ છે એ વાસ્તવમાં ગેલિના અને અલ્પ પ્રમાણમાં સિલ્વરની એલોય છે, સિલ્વરની, બરાબર છે, જેને આર્જેન્ટી ફેરસ લેડ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ફેરસ તો છે જ નહીં. તમે ભૂલથી શું કર્યા હતા કે બી આન્સર સાચો છે એમ કરીને તમે આવતા રહેશો. વુલ્ફ્રેમાઇટ, બરાબર છે, તો કે WFO4 વુલ્ફ્રેમાઇટ. ચુંબકીય અલગીકરણમાં સમજાવ્યું હતું કે વુલ્ફ્રેમાઇટ છે એ સ્ટોન ઓક્સાઇડની અંદર તો કે અશુદ્ધિ સ્વરૂપે જોવા મળે છે, ચુંબક જે ચુંબક પર આકર્ષણ ધરાવે છે, માટે અહીંયા વુલ્ફ્રેમાઇટ એ ગેંગ તરીકે વચ્ચે છે સ્ટોન ઓક્સાઇડ SnO2 ની અંદર, અને તેમાંથી અલગીકરણ કરવા માટે તો કે ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. માટે આન્સર શું થશે? વુલ્ફ્રેમાઇટ થશે. નંબર 4,
કઈ અયસ્ક માટે ફિન પ્લાવર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો નથી? ફરીથી સ્ફાલેરાઇટ, ગેલિના, આર્જેન્ટાઇટ અને સિન્નાબાર. તો ગેલિનાનો અર્થ શું થયો? ગેલિના એટલે પીબીએસ, સિન્નાબાર એટલે મર્ક્યુરી સલ્ફાઇડ HgS, સ્ફાલેરાઇટ ZnS અને આર્જેન્ટાઇટ એટલે AgS, Ag2S આર્જેન્ટાઇટ. તો આર્જેન્ટાઇટ માટે આપણે નિક્ષરણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે? એટલે અહીંયા આન્સર શું આવશે? આર્જેન્ટાઇટ આવશે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લેડ અને ટીનના નિષ્કર્ષણ માટે અનુક્રમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? જો તમે વિડીયો બરાબર જોયા છે તો તમને ખ્યાલ હશે કે જ્યારે આપણે પાયરો ધાતુ કર્મ વિધિની જ્યારે વાત કરી ત્યારે જુદા જુદા રિડક્શન કરતા પદાર્થ કઈ કઈ ધાતુઓનું નિષ્કર્ષણ કરે છે એનો કંઈક લિસ્ટ બનાવેલો. તો તમે જો તમે એ જોયું હોય બરાબર તો તમને ખ્યાલ આવશે કે લેડ છે એ સ્વયં રિડક્શન પ્રક્રિયા અને ટીન છે એ કાર્બન રિડક્શન પ્રક્રિયા એટલે કે સ્મેલ્ટિંગ પ્રોસેસથી એનું તો કે નિષ્કર્ષણ કરવામાં આવે છે. એટલે આન્સર આવશે સેલ્ફ રિડક્શન, સ્વયં રિડક્શન અને કાર્બન રિડક્શન. ત્યાર પછીથી નીચેનામાંથી કઈ એસએન ધાતુની મિશ્રણ છે? એસએન એટલે ટીન ધાતુની મિશ્રણ છે. તો મિત્રો તમારે જો તમે કોપર, એલ્યુમિનિયમ, ઝીંક આપણી જે ધાતુઓ છે તમે એની મિશ્ર ધાતુઓ તમને જો યાદ હોય તો તમે સરળતાથી કહી શકશો કે કાંસુ છે એટલે કોપરનું બનેલું છે, બરાબર છે? કાંસુ એટલે કોપર અને કાંસુ એમાં સ આવે છે અને કાંસુ એટલે બ્રોન્ઝ. કાંસુ એટલે શું? બ્રોન્ઝ થશે, બ્રોન્ઝ. અને પિત્તળ એટલે શું થશે? બ્રાસ થશે. બંનેમાં કોપર છે, પણ એવી યાદ રાખવાનું કે બ્રોન્ઝનો ઝેડ છે ને એ બ્રાસમાં જશે અને બ્રાસનો ટીન એ SN આમાં જશે. તો તમે જોઈ ખબર પડી જશે કે ભાઈ ટીનની કાંસુ છે એ ટીન ધાતુની મિશ્ર ધાતુ છે. જર્મન સિલ્વર માટે શું આવશે? તો કે આયર્ન, કોબાલ્ટ અને નિકલ ધાતુ આવશે. અને સ્ટેનલેસ સ્ટીલ માટે ફીકર નહીં, FeCrNi નો સમાવેશ થાય. તો જો તમે એલોયસ તૈયાર કરી હશે મિશ્ર ધાતુ તો તમને આવા પ્રશ્નમાં કોઈ તકલીફ રહે નહીં. નંબર 7, સિલ્વર અને ગોલ્ડના આયન સ્વરૂપમાંથી એટલે કે આયન સંકીર્ણમાંથી ઝીંક દ્વારા રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે. તો નિષ્કર્ષણ દરમિયાન સિલ્વર અને ગોલ્ડના નિષ્કર્ષણ દરમિયાન કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે? તો તમે યાદ કરો રિએક્શન શું હતું? તો કે આપણે અહીંયા લખી દઈએ. આનું જે આયન સ્વરૂપ હતું એ શું હતું? AgCN2 માઇનસ વત્તા Zn એમાં ઉમેરીએ છીએ તો એમાંથી શું બની જાય છે? ZnCN4 2 માઇનસ. તો તમે જો અહીંયા ઝીંકમાંથી ઝીંક 2 પ્લસમાં ફેરવાય છે એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. અહીંયા સિલ્વર હોય કે ગોલ્ડ હોય બરાબર પ્રક્રિયા એક જ સરખી થશે એટલે આપણે અહીંયા સિલ્વર અને ગોલ્ડની જગ્યાએ શું લખી દઈએ? એમ વડે રિપ્રેઝન્ટ કરીએ, બરાબર છે? આ તો બરાબર છે. એમ અહીંયા 2m બનશે આ રીતે. તો સિલ્વર હશે કે ગોલ્ડ હશે એમાં બે ઇલેક્ટ્રોનનો ફેરફાર બંને પ્રક્રિયા માટે 2 હશે એટલે આન્સર શું આવશે? બી આવશે. લાસ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ ધાતુના અક્ષરમાં ધાતુને છૂટી પાડવા માટે કોક એટલે કે કાર્બનનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો તમે જુઓ તમે આપણે કેવી રીતે યાદ રાખશો? એલ્યુમિના છે તો એલ્યુમિનિયમ આપણે વિદ્યુત વિભાજન કરીએ છીએ અને વિદ્યુત વિભાજનની અંદર Al3+ આયન પીગલિત અવસ્થામાં છે જે પેલા કેથોડ પર આવતા ઇલેક્ટ્રોનને પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમમાં ફેરવાય છે. એટલે કે પ્રક્રિયા કઈ થાય છે? કેથોડ ઉપર Al3+ +3 ઇલેક્ટ્રોન gives એલ્યુમિનિયમ, બરાબર છે? ઊંચું તાપમાન છે એટલે એ લિક્વિડ ફોર્મમાં આપણને જોવા મળે છે. તો અહીંયા નિષ્કર્ષણની અંદર તો કે એલ્યુમિનાની અંદર આપણે કોકનો ઉપયોગ કરતા નથી, બાકીની 3 ધાતુઓના અક્ષર માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એટલે આન્સર શું આવશે? Al2O3. તો મિત્રો આ ચેપ્ટર તમે જેટલું વ્યવસ્થિત તૈયાર કરશો બરાબર થિયોરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે થોડું યાદ રાખવું પડશે તો આ ચેપ્ટરમાંથી માર્ક્સ જવાની શક્યતા નથી.